બેન જય શ્રી કૃષ્ણ। આજ તમારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને ચોમાસું નજીક આવે છે ને તો હવે ઘર રિપેરિંગ નું કામ ઉપાડવાનું છે। સાહેબ સવારમાં તાલપત્રી લઈ આવ્યા ને જો અહીંયા ઉપર છે ને તાલપત્રી મારવાનું કામ ઉપાડ્યું। ઘરમાં કઈ નવા જૂનું કામ થાય અને ધારાબેન ન આવે એવું તો બને જ નહીં। પછી એને તાલપત્રી મારી ત્યાં અમારા બાબુભાઈ આવી ગયા હતા કડિયા ને ધારાબેને તો જો પાણીની સપ્લાય ચાલુ કરી કેમ કે અત્યારે ગરમી કેવી થાય એટલે પાણી વગર તો હાલે નહીં। પછી ઠંડુ પાણી ભરીને બાપભાઈને આપ્યું અને મેં ફટાફટ છે ને દાળ ભાત બાફવા મૂકી દીધા। રસોઈ તો કરવી પડશે ને। પછી અમે એટલી ભેજામારી કરીને એટલો જુગાડ કર્યો ને ત્યારે આ તાલપત્રી બંધાણી અને આનો ફૂલ વિડીયો ચેનલમાં આવી ગયો છે। ન જોયો ને તો જોઈ લેજો। અને પછી સાહેબ લઈ આવ્યા ઠંડી સોડા બાબુભાઈને બાને ને ધારાને બધાને છે ને ઠંડી ઠંડી સોડા પાઈને ઠંડા કર્યા પછી મેન સાહેબે એક એક સોડા પી લીધી હો। પછી મેં રાઈ જીરું ઉડાડીને મસ્ત એવો દાળનો વઘાર મારી દીધો। અમે કીધું જમવું તો પડશે ને એમાં તો નહીં હાલે। ત્યાં તો મને યાદ આવ્યું કે આ ઉમરામાં સિમેન્ટ ઉખડી ગઈ ને તો બાબુભાઈને કહો સિમેન્ટ વહી ગઈ ને તો આમાં થોડોક રોગો પાઈ દો ને તો ઉમરો સરસ થઈ જાય ને અહીંયા ઠેબા ન આવે એટલે એ કામે થઈ ગયું। પછી મેં ઓસરીની સાફ સફાઈ ઉપાડી ચારે બાજુ ધૂળ ને રેતી જતી બધેથી વાયરું ઓસરીમાં પોતા કર્યા ને ત્યાં તો ઘડિયાળનો કાંટો 2:30 પહોંચી ગયો ને પછી અમે બધા બેસી ગયા બપોરા કરવા। બપોરા કરીને થોડોક આરામ કર્યો ને રોંઢે પછી મેં સાહેબને કીધું કે આ ગોરાનો નળ બદલાવી દીધો ખરાબ થઈ ગયો તો સાહેબ કે મને આ ન આવડે। મેં કીધું તમે જમાઈ કોના છો તમને ન આવડે એવું બને। આ નવો નળ નાખ્યો ને એ લીક હતો પછી આ નળ બદલાવ્યો ને મારી પાસે એક નળ પડ્યો હતો ને મેં સાહેબને દીધો। મેં કીધું સાહેબ આ નળ છે ને આમાં ફિટ કરી દો આ થઈ જાય અંગ્રેલો હરપ એ કામ આવે। આજ જો મને આ હરપ કામ આવ્યું તો તમારું શું કહેવાનું છે એ કહેજો। પછી મેં મસ્ત મસાલાવાળી ચા બનાવી ને સાહેબે ચાનો કોટો ચડાવ્યો મને કહે તું માથે ઊભીને કચકચ કરે ને એટલે કંઈ કામમાં ભલીવાર ન થાય તો તમારું શું કહેવાનું છે એ કહેજો। અમારા ધારાબેન તો જાય રોંઢાના કામ લઈને બેસી ગયા છે। તો આ હતો મારો આજનો વિડીયો। જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને આજ કમેન્ટમાં કહેજો કે હું સાહેબ ઉપર વધારે કચકચ કરું છું। આવજો જય ભોલેનાથ જય શ્રી રામ।